ઓ અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ, સુસુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંતો અર્થો. ઓ દોરાની વિચારણા ચાલે છે. એમાં 14 દોરો આ પ્રમાણે છે. એ વિચારણા આજે કરીશું. કેવળ કરુણા મૂર્તિ છો, દીન બંધુ દીનાનાથ, પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. ઇન્દ્રિયોથી ગ્રહિત હાથને પકડીને શું કરે પરમાત્મા? પરમાત્માને એમ કે ગ્રહો પ્રભુજી હાથ, તો હાથ પકડીને ક્યાં લઈ જાય? અતિન્દ્રિય એવો જીવેશ્વર પરમાત્મા પોતે ધણી, ત્રણ લોકનો નાથ, એને આપણે એમ કહીએ કરુણા ભાવથી કે ભગવાન હાથ પકડ મારો. ક્યાં પકડાયો છે? ભાવ છે ને, પણ મુક્ષુના ભાવ છે એટલે એમ કે છે કે ગ્રહો પ્રભુજી હાથ. કેવો છું? ભક્તિ છે આમાં. કેવો છું? તો કે પાપી પરમ અનાથ છું. જીવ જયારે બૈરાત્મ દ્રષ્ટિથી પોતાને જયારે જુએ છે ત્યારે તે પાપી છે. જ્યાં સુધી બૈરાત્મ દ્રષ્ટિ છે ત્યાં સુધી પોતાને પાપી છે અને પાપથી ઘેરાયેલું છું એમ સમજે. પછી પરમ અનાથ કે જયારે બૈરાત્મ દ્રષ્ટિ મૂકી અને અંતરાત્મા તરફ દ્રષ્ટિ જીવની જયારે થાય અને એની નિધિથી જીવ જયારે પોતે વિચારે ત્યારે તે અંતરાત્મામાં દ્રષ્ટિ છે એમનું નક્કી થાય. અહીંયા 3 બાબતો પ્રભાવજનક કહી છે. અને પછી જ્યાં કહ્યું કે ગ્રહો પ્રભુજી હાથ, પરમ અનાથ, ત્યાં અંતરાત્મા તરફ ઝાંખી થઈ. કેવળ કરુણા મૂર્તિ છો, દીન બંધુ દીનાનાથ, પાપી પરમ અનાથ છો, ગ્રહો પ્રભુજી હાથ. પોતાના પ્રભુને કહે છે, પોતે કહે છે, પોતાના પ્રભુને કહે છે કે અતિન્દ્રિય એવો પરમાત્મા, તું અંદર પાપી રીતે તારી બૈરાત્મ દ્રષ્ટિ અનંત કાળથી છૂટતી નથી, જેથી કરીને આજે પરમાત્મા ત્રણ લોકનો નાથ, અંદર પરમાત્મા જીવેશ્વર બિરાજે છે એના તરફ દ્રષ્ટિ થઈ નથી. તો હવે અંતર આત્મા તરફ હું અનાથ છું એની મને સમજણ મળી, મને જાણ થઈ પ્રભુ કે હું અનાથ છું. મારી જે દ્રષ્ટિ છે તે અંતરદ્રષ્ટિ ખુલી અને એ અંતરદ્રષ્ટિમાં એમ આવ્યું કે પ્રભુ હું અનાથ છું, મારો કોઈ નાથ નથી. એ દ્રષ્ટિ જયારે ખુલી છે ત્યારે ભગવાન હવે પરમાત્માને કહે છે કે મારો હાથ પકડજો. તું વિભાવમાં હો, તને કઈ ખબર ન પડે અને તું એમને મંદિરે જાય કે ડેરે જાય અને ભગવાનને કહે કે હું પાપી છું, તો ભગવાન હાથ પકડે. કેટલાના હાથ પકડે? વસ્તુ થાય. કેટલાના હાથ ભગવાન પકડે? ભગવાન એક કે અનેક? ભગવાન એક કે અનેક? નહીં એક માહી અનેક રાજત, એક માહી અનેક નો, નહીં અનેક કી નહીં સંખ્યા, નમો સિદ્ધ નિરંજનો, ઓ પ્રભુ નમો સિદ્ધ નિરંજનો. પર્યાય દ્રષ્ટિ
જ્યાં સુધી જેની છૂટી નથી ત્યાં સુધી સર્વે જીવ શુદ્ધ છે એમ સમજાય નહીં. પણ જ્યાં પર્યાય દ્રષ્ટિ છૂટી અને પોતાના દ્રવ્ય તરફ દ્રષ્ટિ જાય તો જગતના સર્વ જીવો શુદ્ધ છે, પરમાત્મ સ્વરૂપ છે. દ્રષ્ટિ બદલાઈ જાય. નહીં એક માહી અનેક રાજત, નહીં એક માહી અનેક રાજત. એટલે એક માહી અનેક એટલે શું? તો કે પર્યાય દ્રષ્ટિ વર્તમાન પોતાનો જે સમય છે તેમાં અનેક હોય નહીં. શું છે? નહીં એક માહી અનેક રાજત. નહીં તો કે જ્યાં પર્યાય દ્રષ્ટિ ઉપર વર્તમાન તારો જે નજર છે અત્યારે તેમાં અનેક ન હોય. નહીં એક માહી અનેક નો. હવે એક દ્રવ્ય હોય એમાં અનેક ન હોય. બરોબર? એવી રીતે પરમાત્મા જે છે તે ત્યારે પોતે અંતરાત્મા તરફ દ્રષ્ટિ જાય ત્યારે એની ભગવાનની સાચી સ્તુતિ છે એમ કેવું છે. ત્યારે ભગવાનની દરબારમાં જઈ અને કે ભગવાન હું અનાથ છું, મારો નાથ તું થજે. અત્યારે હું દીના નાથ છું, દીન છું અને તું દીનનો નાથ છે. હું અનાથ છું અને તું અનાથનો નાથ છે. પણ ક્યારે કે જ્યારે જીવ બહિરાત્મ તરફની દ્રષ્ટિ મૂકી અને અંતરાત્મા તરફ જ્યારે એની દ્રષ્ટિ જાય ત્યારે, ત્યાં સુધી તો એને ભાવ આવતો નથી. બહિરાત્મ દ્રષ્ટિ છે ત્યાં સુધી તો ભગવાન પ્રત્યે આવો ભાવ પણ જીવને આવતો નથી. કેવળ કરુણા મૂર્તિ ક્યાંથી એમને ખબર પડે કે આ ભગવાન, એને તો હમણાં કરુણા મૂર્તિ તો પૈસો લાગે, આ જગતના બધા જે વ્યવહાર છે એને મીઠા લાગે, એ એને લાગે કે આ કઈ મારું ભલું કરશે. ભગવાન એને ભલું કરે એની દ્રષ્ટિ એની હજી થઈ નથી. બરોબર છે? ભગવાન મારું ભલું કરશે, ભગવાનના શરણે જઈશ તો મારું હિત છે. આ જે બ્રહ્મ છે, અનંત કાળનો અનાદિ કાળનો જે વિપર્યાસ બુદ્ધિ જે મારી છે, એ બુદ્ધિ મારી ક્યારે સમરી થાય એની દ્રષ્ટિ પણ જ્યારે અંતરાત્મા તરફ એની દ્રષ્ટિ જાય ત્યારે એની બુદ્ધિ આ સમરી જાય. ત્યાં સુધી તો એ બારનો બાર છે. ભલે દરવાજામાં ઉભો પ્રભુને પોકારે તો પણ એ પ્રભુએ આવે નહીં અને અંદરથી જાગૃતિ પણ આવે નહીં. તો જો બહિરાત્માના દ્રષ્ટિમાં એક બુદ્ધતા, બીજું વિભ્રમ અને વિપર્યાસ, એ ખાસ સમાધિ તંત્રમાં પૂજ્યપાદ સ્વામીએ આ પ્રકારના ભાવ લીધા છે. એક તો ભ્રમ, પહેલું લઈએ તો વિભ્રમ. આત્મા છું એનું એ હું આત્મા છું એવી દ્રષ્ટિ પણ જીવને જ્યાં આવતી નથી, ત્યાં ગમે તેટલી જીવ ક્રિયા કરતો જણાય તો પણ તેની દ્રષ્ટિ ભ્રમિત છે. બરોબર છે? હું આત્મા છું, હું પરમાત્મા સ્વરૂપ છું એ ભલે ખ્યાલ ના આવે, હું પરમાત્મા સ્વરૂપ છું એ ભલે ખ્યાલ ના આવે, પણ હું આત્મા છું. હું જો પુરુષાર્થ કરું તો જે વેદીએ પરમાત્મા જે વેદીએ પામ્યા છે તે વેદીમાં જ હું સ્થિતિ કરી શકું એવી સ્થિતિ મારી પાસે અને એવી શક્તિ એ મારી પાસે છે. શક્તિ રૂપે એવો જ છું. એવી સ્થિતિ જ્યાં સુધી, સ્થિતિ નહીં પણ એવી સમજણ પણ જ્યાં સુધી જીવને આવતી નથી ત્યાં સુધી જીવ તે ભ્રમિત છે, વિભ્રમમાં છે. તેને એમ પણ ખ્યાલ આવતો નથી કે આત્મા કોઈ શબ્દ છે. આત્મા કહેતા એને કોઈ દ્રષ્ટિ જ ઉભરતી નથી કે આત્મા એટલે શું. જીવ કો તો ખ્યાલ આવે, હજી કઈ જીવ કો તો દ્રષ્ટિ હજી કઈ ખ્યાલમાં રાખે, પણ આત્મા કયો તો દ્રષ્ટિ એને ખ્યાલમાં આવતી નથી. પણ જીવ અને આત્મા કહેતા ફરક છે એ વાત અત્યારે નથી. એટલે શું થાય છે કે પહેલું તો જીવ ભ્રમિત છે. આ રીતે
એ ભ્રમણામાં છે, અને બહિર દ્રષ્ટિ છે એટલે આ ભ્રમણા સહેજે રે એવું છે. એ પછી જીવ ગમે તેટલો ભગવાનના દરબારમાં જઈ અને પોકારીને કહેતો હોય અને મોટે મોટે સ્થલન બોલતો હોય તો પણ સમજવું કે હજી એની કઈ સ્થિતિ પરિપક્વપણે અંતરાત્મા તરફ દ્રષ્ટિ જાય એવું પણ હજુ એનું એક પણ લક્ષ દેખાતું ભગવાનને હજી કરતા જેવું છે. ભગવાનને અને એને હજી કટ્ટી છે. ઘરમાં નાના બાળક સાથે વધે ત્યારે કટ્ટી કરે ને ભગવાન વિચારો બાળક ખૂબ ગંભીર છે, ભગવાનની સાથે કટ્ટા કરે આમ ન થાય. પણ જ્યાં સુધી હજી આ બહિરાત્મ દ્રષ્ટિ છે ત્યાં સુધી ભગવાન તરફ એની કટ્ટા છે. બોલે ખરો ભગવાન સાથે, ભગવાનની વાતો કરે, ભગવાન સાથે બોલે, પણ ચૈતન્ય મોટેથી કરે, સ્મરણામી કરે, વંદનામી કરે અને ખમાસના પણ ઓછા નહીં, એક તો આગ લઈ લે, પણ ભગવાન સાથે કરતા નાના છોકરા ભગવાન પિતા. કારણ કે દ્રષ્ટિ જે છે હજી બૈરાત્મ તરફ હોવાથી તે હજી ભગવાન એને ક્યાંથી કેવળ કરુણા મૂર્તિના સાગર લાગે. ભગવાન કરુણાના સાગર છે એવો અનુભવ થાય છે. ભગવાન કરુણાના સાગર છે તે તેના બાળકને અત્યંત કરુણા કરે છે અને તે કરુણા ભાવથી તેને તે પ્રત્યેક સમયે સંભાળે છે, જાય છે, કોઈ દિવસ અનુભવ કરે છે. કરુણા કરનારા તારી કરુણા જો કોઈ પાર નથી. હે સંકટ ના કરનારા તારી કરુણા જો કોઈ પાર નથી. ભાવ આવે છે એવી પ્રભુ જો કરુણા કરે તો શું થાય ખબર છે? ફાટી પડે. આ બહિરાત્મ દ્રષ્ટિ જે છે તે ફાટી અંદરથી અંતરાત્મામાં પ્રવેશ કરી તો તે પરમાત્મા સ્વરૂપ ભગવાન સાથે બિલ્લા થઈ જાય. આજે અત્યારે કરતા છે તે ભગવાન સાથે આવો ભગવાન કરુણા સાગર એમનો વરસાદ તમને પ્રતિ સમય વરસે છે. ભગવાન વરસે છે. તમે જો ભગવાનના ભક્ત હો અને ભગવાનની ભક્તિ કરો અને ભગવાનના પ્રબંધને વંદના કરો તો તમારા ઉપર ભગવાન લીધે એવા ભગવાન સ્વાર્થી નથી જેવા તમે છો. આપણે છીએ કામ કરાવવું એટલે દીધા અને નહીતર કીટા. આફત આવી તો મારા લેવી, આફત આવી તો મારા લેવી, અને જો સારું કર્યું તો મારા નામે લખવું. એ ભગવાન એવા સ્વાર્થી નથી. ભગવાન તો પ્રતિ સમયે અનંત જીવો ઉપર કરુણામય એમના ભાવ છે અને કરુણા કરી જ રહ્યા છે. એ ભગવાન ક્યાં છે? એ ભગવાન ભગવાન બહાર નથી. એ તો એનું કામ કરીને ચાલે. હવે કઈ એ ભગવાન તમારા ઉપર કરુણા કરે કે ભક્તિ કરનાર ઉપર કરુણા કરે કે ભક્તિ ન કરનાર ઉપર કરુણા કરે, અથવા તો જેની હજી પૂર્ણપણે વિચાર દ્રષ્ટિ ખુલી જ નથી એના ઉપર ન કરે કે કરે, અથવા તો જે નિગોળના જીવો જે છે એના ઉપર ન કરે, એવું નથી બાપુ. આ ભગવાન તારો જે છે
એ તો ભગવાન તારો પ્રતિ સમયે અંદરથી કરુણાનો સ્ત્રોત તારો વધે જ છે. જો ખોટું તને ખ્યાલ આવે છે કે નહીં, આ તું ખોટું કરી રહ્યો છે એવું અંદરથી ભાવ પ્રતિ સમયે તને જાગૃતિમાં આવે છે કે નહીં, કોણ છે આવે છે? તો કાંઈક પણ તારી બુદ્ધિને ખોટે માર્ગે તો દોડાવે તો તરત જ તે પ્રતિ સમયે હાજર થાય છે કે નહીં? ક્યાં શોધે છે બહાર તું જંગલમાં પ્રભુ ભગવાનને, મંદિરમાં શોધે છે તું ભગવાનને? છે અવલંબનથી બહાર તને જણાય છે જ્યાં સુધી તારી દૃષ્ટિ એવી બહિરાત્મા તરફ છે ત્યાં સુધી, પણ જ્યાં અંતરાત્મા તરફ તારી દૃષ્ટિ ગઈ તો ભગવાન તને અહીંયા જ દેખાશે. ત્યાં તને ભગવાન દેખાશે બાહ્ય રૂપે, પણ અંદરનો ભગવાન તો પ્રતિ સમયે તારો જાગૃત છે. ત્યાં તો એને તું જાગૃત કરીશ ત્યારે થશે, પણ અહીંયા તો તારી જાગૃતિ પ્રતિ સમયે. પણ એ ક્યારે કે જયારે અંતર આત્મા પ્રત્યે તારી પુરુષાર્થનું જે બળ જે છે એનું જે વીર્ય છે એ ત્યાં જો તને ઉપયોગમાં તું જોડે તો પ્રતિ સમયે અંદરથી કરુણાનો સ્ત્રોત ભગવાનનો રહ્યા જ કરે. પ્રતિ સમયે તને ત્યાં વોર્નિંગ, ચેતવણી, લાલ સિગ્નલ જે કંઈ કહું તે અંદરથી મળ્યા જ કરે છે. પ્રભુ તારે આ કરવા જેવું નથી, તું આત્મા છો, તું પરમાત્મા છો, તારે આ કરવા જેવું નથી, તું ખોટું કરે છે. થાય છે બધા જીવોને અનુભવ છે. બોલો કોઈને અનુભવ કોને અનુભવ નથી? અરે બહિરાત્મ તરફ જેની દ્રષ્ટિ છે તેને પણ આ તો અનુભવ થાય જ છે કે તું ખોટું કરે. પછી ભલે તું કરી દે એટલે બહુ પૂર્ણપણે જીવ કસાઈ ભાવ કરે તો પણ કોઈક અંશ એવો જ્ઞાનનો ત્યાં રહ્યો છે કે જે તેને જાગૃત કરશે. એક વખત કરી લેશે પાપ કરી લીધા પછી પણ અંદરની જાગૃતિ તો એને પ્રતિ સમયે કરુણા વરસાવી જ રહ્યો છે. ત્રણ લોકનો નાથ મારો પરમાત્મા કરુણા સાગર તે સમયે કરુણા વગરનો હતો કયો તો ખરો? તું વંદના કરે ત્યારે કરુણા કરે? કયો સમય એવો છે તીર્થંકરનો અથવા તો તારા આત્માનો કે જે સમયે કરુણા નથી મળતી? તું ભાવ કર તને કરુણા છે, તું ભાવ કર તને કરુણા છે. બાકી હું મગ સેલિયો હો રહ્યો નહીં જ્ઞાન રસ બીજે, ગુરુ સેવા ન કરી શકું કેનું મુજ કારજ થીજે. પ્રભુ તો થઈ રહ્યું તારું કામ તારે કરવાનું, પછી એમાં પ્રભુ કાંઈ કરે શું કરે? કરવાનું છે તારે, ભાવ કરવાના છે પ્રભુ પ્રત્યે. આવા ભાવ કરે તો પ્રભુ પ્રત્યેક સમયે તને કરુણા હી કરુણા કરુણા હી. ગૌતમ સ્વામીને કઈ કરુણા કરી હતી પ્રભુએ? જુઓ તો ખરા કેવી કરુણા કરી. એક દ્રષ્ટિ ગૌતમ સ્વામીની જ્યાં મારી સ્વામી ઉપર પડે છે અને હું આત્મા છું એવી જાગૃતિ અંદરથી. 4 વેદ પઠન કરેલા અને પુરાણનો અઠુંગ તે કાળમાં જેને સાંભળવા માટે દેવો પણ આવતા, એનું યજ્ઞ કે કેવો યજ્ઞ એ કરે છે એવા ગૌતમ સ્વામીને સાંભળવા માટે યજ્ઞમાં દેવો પણ આવતા. અને એ ગણધર પણ એટલે કે ગૌતમ જયારે મહાવીર સ્વામી તરફ એક દ્રષ્ટિ પડે છે તો કરુણા કરુણા. हे इंद्रभूति गौतम, आत्मा की अनुभूति के लिए कब तक रुकोगे? तो आत्मा ની પ્રતીતિ થઈ ગઈ. હજી શંકા હતી, કારણ કે વેદાંતનો અભ્યાસમાં એમ આવે છે કે આત્મા બ્રહ્મમાં લીન થઈ એની સ્વતંત્રતા જ્યાં હતી, આત્મા છે એમ તો એમને નક્કી હતું, પણ આત્માની જ્યાં સ્વતંત્રતા અવસ્થા છે, દરેક આત્મા સ્વતંત્ર છે, એ જે વસ્તુ ત્યાં જે એમને ખટકતી હતી અથવા તો અંદરથી નિર્ણય નતો થતો, એવો નિર્ણય જ્યાં પ્રભુની દ્રષ્ટિ પડી, આત્મા છો પ્રભુ આમ કરી શરણમાં દીધો, તમારી કરુણા તો કોઈ પાર નથી, આમ કરી અને સાક્ષાત દંડ પ્રણામ કરી
જે કઈ વસ્ત્ર હતા એ પરિધાન કરેલા મૂકી સમય દીક્ષા ભાઈ કેવી પત્રિકા ને કેવા આમંત્રણ. જો ભાઈ ભાવ આવે ત્યારે પત્રિકા ન હોય તો પત્રિકાનો અર્થ શું? ત્રિકા, કે ત્રણ કાળમાં ભૂત અને ભવિષ્ય અને વર્તમાનમાં આ જ કરવા જેવું છે અને પ્રતિક સમયે તે કરીને ત્યારે જ એનો નિર્ણય કરે છે. ત્રણ કાળમાં આ જ છે. પછી ત્યારે દીક્ષા ક્યારે હતી? દીક્ષા તો કે મહાવીર સ્વામીના સંવર્ષણમાં જયારે મહાવીર સ્વામીને ગૌતમ સ્વામીનું મિલન થયું ત્યાર પછી ગૌતમ સ્વામીએ એમ નક્કી કર્યું કે અરે મારી દીક્ષા લેવી છે એમ નથી. દીક્ષાનો સમય ત્યારે જ છે કે જયારે પ્રભુની કરુણા વરસી, સાક્ષાત દંડવત પ્રણામ કર્યા પ્રભુને, બહુ ધન્ય ભાગ્ય પ્રભુ, મારું જીવન આજથી પૂર્ણતાને પામે છે. અપૂર્ણ હતું તે પૂર્ણતાને પામે છે. દીક્ષા અને ગણધર પદની સ્થાપના તત્ સમયે બધું એક સમયમાંથી. ये करुणा होती है, इनको कहते हैं करुणा ज्ञानी. देखो तो सही करुणा कहां से आई? भाव अंदर आ गया, અંદરના ભાવ કે આ જે ઇન્દ્રો જઈ રહ્યા છે તે મારી પાસે આવે છે એમ જ્યાં કોઈકે કહ્યું. પણ જ્યાં જોઈએ ત્યાં તો ઇન્દ્રો આકાશ ગમનથી કઈ જુદી જગ્યાએ જઈ રહ્યા છે. ક્યાં જાય છે? તો કોકે કીધું કે આ ભગવાન તો આ ઇન્દ્રો તો ભગવાન મહાવીર સ્વામીના સંવર્ષણમાં જઈ રહ્યા છે ત્યાં. તો કે મારાથી આ ધરતીમાં કોણ મોટું છે? કોણ છે મહાવીર? કોણ છે વર્ધમાન? કોણ છે? ઇન્દ્રપૃથ્વીની સાથે ઇન્દ્રોની સાથે બ્રાહ્મણ હતા અને જાય છે વિચારો તો ઘણા કઈ દ્રષ્ટિ હશે? દ્રષ્ટિ તો આપણી છે. કેટલી બહિરાત્મા તરફ દ્રષ્ટિની હજી આમ જેને કહેવાય અંદરથી આમ અંતરાત્મા તરફ પણ જતી નથી. દ્રષ્ટિનું જે મેળ જે છે તે આ બાજુનું જે લક્ષ્ય છે તે આમ પણ થતું નથી, સન્મુખ પણ થતું નથી. વૃત્તિ જે છે તે હજી બાહ્ય જ છે, આમ છે. વૃત્તિનું પણ હજી આમ જ છે. જેમ અંદર વૃત્તિ આવે તો અંતરાત્મા તો પ્રભુને ઓળખતા વાત કેટલી બેઠા છે ને. નાથ મારો આ ત્રણ લોકનો નાથ મારી પાસે છે ને. હું કેવો સમય એવો હતો કે જે મારી પાસે નહોતો. હું મારામાં નહોતો અને મારામાં એ નહોતો. એવો એક સમય તો બતાવતું હતું કે નરક અને નિગોદમાં તિર્યંચમાં એક શ્વાસોશ્વાસમાં તો 18 વખત જન્મીને મર્યો પ્રભુ. ત્યારે તો તું હતો અને તું હતો તો હું પણ. તો ત્યારે પણ કરુણા હતી જીવો ઉપર. ત્યારે પણ કરુણા હતી બાપુ કે 18 વખત જન્મીને તું મરે છે. આગળ વધ બાપુ, આ કામ તારું નથી. હતો ને ત્યાં અનંતમાં ભાગમાં પણ ત્યાં જ્ઞાન રહેલું છે. નિગોદના જીવને પણ અનંતમાં ભાગમાં ત્યાં જ્ઞાન રહેલું છે. કારણ કે જો જ્ઞાનનો નાશ થઈ જાય તો આત્માનો અભાવ થઈ જાય અને એમ તો કોઈ કાળે બને. કેવળ કરુણા, એક કરુણા સિવાય બીજું કાંઈ નથી પ્રભુ પાસે. તો આંગીઓ ચડાવે, ગળગોળા કાઢે, પહેરાવે. અરે પ્રભુ બધું મૂકીને જતા રહ્યા હતા. પાછો તું ક્યાં પ્રભુને શૃંગાર કીધો? પ્રભુને આ બધું હતું અને એ બધું મૂકીને વયા ગયા હતા અને પાછો તું ક્યાં પ્રભુને શૃંગારથી યુક્ત કરે? શૃંગારયુક્ત પ્રભુને જોવા છે. તો શૃંગારયુક્તમાં તું રહી જઈશ. પ્રભુની સાચી ઓળખાણ નહીં થાય. પ્રભુ સાથે હંમેશા કીટા રહેશે તારી. ભાઈ વાત તો કેમ છે? હમણાં છે ને કીટા કે લીલા છે પ્રભુ સાથે? શું છે પ્રભુ સાથે કીટા કે લીલા?
કરુણા સર્વત્ર તો પ્રતિ સમયે કરુણાનો સ્રોત અંદરથી જ્યાં તું જાય ને ત્યાં તારી સાથે જ છે. એકે સમય એવો નથી કે અંદરથી તને એવો કોઈ કરુણાનો ભાવ ના આવે. તારો ભાવ અને કરુણા એ બંને એક જ સમયે એ બધી વિધિ થાય છે. ઘઉંમાંથી કાંકરા કાઢે છે, ઘઉંમાંથી ઘઉં સાફ કરતી વખતે કાંકરા કાઢે છે ને, શું કરે છે? બહેનોને ખબર છે. કાંકરા કાઢો છો કે ઘઉં કાઢો છો? ઘઉં સાફ કરતી વખતે એ ઘઉંમાં રહેલા કાંકરાને કાઢો છો ને બેન? ઘઉં ને કાઢો છો? હે તો કાંકરાને કાઢો છો તો એની ખ્યાલ છે કે નહીં કે આ ઉપયોગી નથી, કાંકરા ઉપયોગી નથી, અને ઘઉં ને સંભાળો છો ને? હે એમ જે પહેલું કારણ આ વિભ્રમ જે છે, ભ્રાંતિ જે છે, એ આત્મસ્થિતિની પહેલી ગાથામાં પહેલી જગ્યાએ મૂકી દીધી છે. આ વિભ્રમ વાત ચાલે છે. ઘઉંમાં કાંકરા કાઢવા એ વિધિ છે, અને ઘઉં ને ભૂલી જવું એ નિધિ છે. આ તો પોતાના આત્માની વાત છે, ઘરની વાત છે, આ કોઈ બહારની વાત તો છે નહીં. અને ઘરની વાત સમજતા વાર લાગે. જો જીવની દશા બીજી વખત કેવું પડે. ઘરની વાત કેતા ઘઉં જે છે એ વિધિ છે, અને ઘઉંમાં જે કાંકરા જે છે એ મૂકી દેવા છે એ વિધિ છે. એટલે વિધિ જે વાત એવી છે. આ તો અંતરાત્માની વાત છે, અને અંતરાત્મા તરફ જીવની જો એક વખત દૃષ્ટિ જાય ને તો જો આત્મસિદ્ધિમાં પહેલું જ જગાડ્યો છે કે જે સ્વરૂપ સમજ્યા વિના. કેમ બીજી આટલી બધી સંપત્તિ વિના કેમ ન કહ્યું? સ્વરૂપની સમજણ વિના. એમ બીજી ઘણી વાતો કૃપાળુ જો કહેવા ધારક તો આ ગાથામાં મૂકી શકે તો કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ, તો આ સ્વરૂપ સમજ્યા વિના ન મૂકત, અને બીજું મૂકવા ધારક તો મૂકી શકે. ઘણા શબ્દો છે, ઘણા બધા શબ્દો છે. આપણે કઈ કૃપાળુ દેવની ભૂલ કાઢવા બેઠા નથી. કાઢી નહીં યાર. તો કે આ તો સ્વરૂપ સમજ્યા વિના તો હું તું મારું સ્વરૂપ નથી સમજતો. તું ફલાણો, મારી પાસે આટલી મિલકત, 4-5 ફેક્ટરીઓ, 15-20 કરોડ બેંકમાં બેલેન્સ, 5-8 છોકરા, પૌત્રો અપૌત્રો, સારું સુખ વેદન ક્લાસ, એકદમ સારું રહેવાનું, અને મને સમાજમાં પર પ્રતિષ્ઠા ગણી, 4 માણસોમાં પૂછાવું એવો મારો વ્યવહાર, તો ન કરી શકે ત્યાં. તો જે સ્વરૂપ સમજ્યા વિના આ વિભ્રમ છે જીવને. પહેલું અહીંયા એની મોટામાં મોટી પામ્યો દુઃખ અનંત. કેટલું દુઃખ, કેટલું. અને પછી જો પ્રભુ આગળ કે કેવળ કરુણા મૂર્તિ છો, દીન બંધુ દીનાના. દીન પાછું પેલું દીન, દીન એટલે ભિખારી. બંધુ, હા, આ ભિખારીના તમે બાંધવ થાવ. એમ બાંધવ થાવ એટલે તમારી પાસે જે કઈ મિલકત છે એમાંથી અમને થોડી, તો મારું દીનપણું. શું માંગો છો? આટલું બધું પ્રભુ તમારી પાસે વૈભવ હતો, અને બધું મૂકીને રહ્યા ગયા, જંગલમાં બેઠા રહ્યા, અને પાછળ બધું તમે મૂકી દીધું, તો એમાંથી થોડું તમને આપી દો. તેમાં 3 તો પાછળ ચક્રવર્તી કુંતુવારને મળી. 3 તો ચક્રવર્તી પાછા કેટલી સંપત્તિ મૂકી દીધી પાછળ, ને એમાંથી થોડુંક આપી દો. એમ પછી કરુણા થાય ને, કરુણા કરીને. એવી કરુણા તો પ્રભુ પાસે કઈ કરુણા માંગવા માટે? પ્રભુ પાસે હાથ જોડીને બોલો છો
તો શું માંગવા માટે જાઓ છો? પહેલા એ કયો, વંદન કરવા માટે તમે જાઓ છો તો પ્રભુ પાસે માંગો શું છો? કોઈ દિવસ વિચાર આવો આવે છે કે પ્રભુના દરબારમાં જઈએ છીએ તો પ્રભુ પાસે માંગવાનું શું છે કે ભાઈ અહીંયા ફરી ફરી આવીએ છીએ અને એના પછખાણ પણ લઈએ કે મારે દેરાસરના દર્શન કર્યા વગર મોઢામાં પાણીનું ટીપું નાખવું નહીં. ભાઈ મોઢામાં કાળા પાણીના ટીપાથી અને પ્રભુના દરબારમાં જવામાં એ બંનેમાં વિધિ કઈ તો પછી હું એની નિધિ કહું. ગૌમાંથી કાકડા બેનો કાઢે તો એમને ખબર છે કે કાકડા જો એમાં આવી જાય તો મોઢામાં દાંતમાં એ બધી કડકડાટી બોલે તો એ વિધિ છે, કાઢે છે અને ઘઉંને સંભાળે છે. એવી રીતે ભગવાન પાસે તમે જાઓ, રોજ જાઓ છો, રોજ પ્રભુ પાસે ખાસી સિંહ દુંબાય હૃદય વાયરી સંગે બમરી પિતૃચાય સુમી અંગ સંચાલે સુમી ખેલ સંચાલે સુમી દીઠી સંચાલે એવમ માં આગારી અબુ અવિરાય રૂજ મેં કામ સંગો પછી કે જાઓ અરિયંતાણમ જાગી જાઓ. જો નિધિ અને વિધિની ભૂલ સમજાય તો આમાં કઈક પકડાય એવું છે. કેવળ કરુણા મૂર્તિ છો, આ ભાવ ક્યારે આવશે પ્રભુના? સમ્યક દર્શન પામેલો જે જીવ છે, જેને એક વખત આત્માનો અનુભવ થઈ ગયો, પ્રકાશ જે છે એ પ્રકાશના ભાગ કેટલા ભાગ પ્રકાશના? તો કે ગમે ત્યાંથી લો પ્રકાશ નતો, પછી મંદિરમાંથી લો, ઉપાશ્રયમાંથી લો, સ્થાનકમાંથી લો, प्रकाश तो प्रकाश ही है। कहाँ ढूंढे इनको, तो के ढूंढने की जगह उनकी एक ही है। नाना आता तेरे बहु भाषा बढ़ता मंदिर खोलो दयामय नहीं पुजारी नहीं कोई देवा नहीं मंदिर में ताला रे પછી બોલે છે એક વખત નાનું બાળક મંદિર માં તું ક્યાં છુપાયો તો દે બાળક તારા રે ભગવાન મૂર્તા દેખાતા ભગવાન ને બાળક ને ભગવાન મૂર્તા દેખાતા તો તે છતાં બાળક કહે કે મંદિર માં તું ક્યાં છુપાયો? પ્રતિમા વગરનું મંદિર કહેવાય. તો બાળકને દેખાતા નહોતા ભગવાન, અને છતાં બાળક બોલે કે મંદિર માં તું ક્યાં છુપાયો શોધે બાળક તારા રે. એ આપણે બાળક બીજા બાળકની નાના બાળકની વાત નથી, તમને એમ કે આ બાળકની વાત કરો એ શોધતો હશે ભગવાન. આ બાળક ભગવાનના જેતા આપણે બધા ભગવાનના બાળક ભક્તિ ભાવ છે. તો મંदिर માં તું क्या છુપાયો शोधे बालक तारा. आगे से समझाना तो कि तेज का प्रकाश जो है वो सब जगह से एक ही है. कहीं से भी प्रकाश का जो गात है, उनका जो रूप है वो एक ही प्रकार है. उनमें कोई अलग प्रकार हो ही नहीं सकता. उनका नाम ही प्रकाश है. करे ये जो विपर्यास विभ्रम जो जीव का जाए, ये जो बहिरात्म तरफ दृष्टि जो है अभी चल रही है, बस बारिश छोड़ने लगे हैं प्रभु को कहाँ है प्रभु यहाँ है. आज यहाँ
तो कल और दूसरी जगह, परसों तीसरी जगह, यहाँ अच्छा नहीं लगा, थोड़ा लगा, बाकी नहीं लगा तो वहाँ थोड़ा अच्छा लगा तो तीसरी जगह। अरे भाई कहाँ तो ढूंढेगा भगवान? ऐसे ढूंढने से भगवान मिलते नहीं, भगवान तो ढूंढने से मिलते हैं, ढूंढने से नहीं। उसको ढुकना होता है। ढुकना समझते? ढुकना माने ढुकना, पीवा हिंदी में के ढुकना, यानी मेरे अमृत का जो प्याला है ना, मेरे पी जा, ये ढुकना। तो सागर जितनी गंभीर, प्रशांत महासागर, जो तो प्यारे जो ऐसे अमृत का प्याला जब तुम पियोगे तो अमृत का उड़का रहेगा, और जब प्रकाश होगा तो ये अमृत का जो घूंट है तो प्रकाश में जब मिलेगा तो दिया जाएगा। तेल पुरु पर से पची आई थी अगले शनिचर की बात। अगर जो तेल पुरोगे तो ये ऊपर का जो भाग है वो कालापन दिखाई देगा, उसमें कालापन दिखाई देगा। मगर ये जो भगवान का दिया जब जलता है निर्धूम, आगे बरसा में सूत्र निर्धूम निर्धूमवर्ती, हाँ तेल पूरम, क्योंकि तेल पूरा मगर एम वाट चले અને છતાં પણ જરા પણ કાળાપણું એમાં હોતું તો આ છે વિભ્રમ। અને પછી જ્યારે તે જીવ વૈરાત્મ તરફ દ્રષ્ટિ હટાવી વૃત્તિઓને અંદર સંકેલી અને પછી જેમ મૂળ માર્ગમાં થયો છે તે રીતે કરી વૃત્તિ અખંડ મૂર્ખ મૂળ માર્ગ સાંભળો दीन नूरी। अब तेरी जो वृत्तियां थी अब तक मार थी, अब वृत्तियां अंदर लगी है झुकने। अब जो वृत्तियां है वो अंदर झुकने लगी है। कैसे कि ये जो वृक्ष जो था अब बड़ा हो गया, तो अब वो अपनी जहाँ बीज बोया था बीज, वही उसकी दानियां लगी, देखने लगी कि ये कैसे अंदर गई। बात की सीधी चलती है। जो बीज था वो बीज का वृक्ष बन गया, और वृक्ष के अंदर जो दाढ़ियां ऊपर आई वो दाढ़ियां अब झुकने लगी और देखने लगी कि ये बीज से वृक्ष कैसे हुआ। ये बहिरात्म दृष्टि जो थी उससे ये परमात्म दृष्टि कैसे हो गई, तो देखने लगा अंदर। तो दाढ़ियां झुकती है, दाढ़ियां झुकती है, कहाँ झुकती है? ऊपर झुकती है, नहीं देखिए ना, जाट देखा है ना, वृक्ष को देखा है ना, तो ऊपर झुकती है कि नीचे झुकती है प्रति समय? मालूम तो है, विधि का जो खेल है वो मालूम तो है। नीचे देखिए, बीज की ओर देखिए कि कैसे ये बी का रोपना, अंदर बोना, और ये वृक्ष का होना, और वृक्ष से ये जो दिखाई देता है पूरा वृक्ष, उसमें जो दाढ़ियां होती है वो अंदर झुकने लगती है। तो ये जो परमात्मा है, ये परमात्मा कैसे हुआ, ये जो हो गई अंतरात्मा की दृष्टि, तो पूज्यपाद स्वामी कहते हैं कि इसमें अब देखने की झांकी हो गई। ये विपर्यास जो दृष्टि है वो दृष्टि अब पर्याय की ओर उठी और द्रव्य की ओर जमी, उसको विपर्यास कहते हैं। दूसरी दृष्टि विभ्रम, और ये है विपर्यत दृष्टि, विपर्य दृष्टि, यानी विपर्यास बुद्धि। देखो अंतरात्मा जो खुला, तब ये जो विपर्यास बुद्धि जो है वो अंदर दिखने लगी। किसमें? खुद। किसकी अवलंबन से? जो बीज जो था
कि बड़ा हो गया तो परमात्मा का अवलंबन ले लिया। कहीं लिया तो कि जब अंतर आत्मा हुआ तब बहिरात्म दृष्टि की तो बात हो गई पूरी, उनकी तो कोई बात ही नहीं। क्योंकि जब बहिरात्म दृष्टि होती है तो उनकी दृष्टि परमात्मा तरफ होती ही नहीं, क्योंकि उनको आत्मा का ही लक्ष्य नहीं। मगर जब अंतर्दृष्टि खुली, अंतर आत्मा तरफ दृष्टि हुई, तो अब परमात्मा की झांकी देखने लगी वहां कि ये परमात्मा कैसे हुई। ये रहस्य, ये रहस्य जो है उनको अभी उनकी घुटन अंदर चलने लगी कि अब ये परमात्मा कैसे हुए। तब उनको ये नजर में आया कि जब दृष्टि अंतरात्मा तरफ हुई कि तुझे बात स्वामी बहुत ही अच्छी तरह लिए समाधि पूरा है कि केवल करुणा मूर्ति छो ये भाव क्યારે आवे છે જીવને। ભગવાન કરુણાના મૂર્તિ છે, કરુણા સાગર ભગવાન છે, એ એની દૃષ્ટિ ક્યારે આવે? બસ ત્યારે જયારે અંતરાત્મા તરફ દૃષ્ટિ આવે ત્યારે ભગવાનને જોઈને એમ થાય કે આ ભગવાન પગવાળી હાથ ઉપર હાથ મૂકી ચક્ષુ નીચે ધારી અને આમ કેમ બેઠા। પછી એની અંદરથી એનું રહસ્ય શોધવાની પોતાની જિજ્ઞાસા ત્યારે આ બધું આગળનું કહેલું હમણાં જયારે જાય જીવ અંતરાત્મા તરફ આવે અને અંતરાત્મા તરફ એની જે વૃત્તિઓ જે છે કરી અખંડ સન્મુખ જે દ્રષ્ટિ વૃત્તિઓ અને દ્રષ્ટિ જે બહાર હતી તે હવે પોતાના સન્મુખ થઈ। એટલે હું આત્મા છું, હું આત્મા છું, હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદી કોઈ પણ મારા નથી, હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો હું આત્મા છું। એમ જ્યાં લક્ષ્ય ગયું તો શું થયું? તો કે જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ હવે ઊંડો જો ઉતરે છે આ અંતરાત્મા થયું ને, તો હવે એની દૃષ્ટિ જે છે તે તત્વ પ્રત્યે ઊંડે ઉતરે છે। જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે। જમીનમાં દ્રષ્ટિ તમારા તરફ કરું છું ત્યારે મારા સ્વરૂપ તરફ દૃષ્ટિ ફરી વળે છે। જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું તેમ તેમ પેલા તો ઊંડો ઉતરે તો થાય, જેમ જેમ ઊંડો ઉતરે અંતરાત્મા તરફ દૃષ્ટિ થઈ છે, વિપર્યાસ જે એની બુદ્ધિ છે અંતરાત્મા તરફ હજી વિપર્યાસ બુદ્ધિ હોય છે, જે વિપર્યાસ બુદ્ધિ જે છે એ બુદ્ધિ જયારે કાઢવાનો પુરુષાર્થ કરે, વિપર્યાસ બુદ્ધિ એટલે એની પર્યાય તરફની દૃષ્ટિ છે, હજી પણ દ્રવ્ય તરફ દ્રષ્ટિ નથી, કારણ કે દ્રવ્ય તરફ દ્રષ્ટિ થશે ત્યારે તો તે પરમાત્મા પણ આ હજી એની દ્રષ્ટિ જે છે તે વર્તમાન એક સમયની જે એની પર્યાય છે એના તરફ દ્રષ્ટિ છે। એ દ્રષ્ટિ પણ જયારે મટી અને એનો પુરુષાર્થ દ્રવ્ય તરફ જયારે થશે ત્યારે તેની વિપર્યાસ બુદ્ધિ મટશે। એટલે શું કે છે કે જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડું હતું એટલે પ્રભુના તત્વ કહેલા જે નવ તત્વ જે છે, પ્રભુનું જે કહેલા પ્રભુએ કહેલા જે નવ તત્વો જે છે એ નવ તત્વનો અભ્યાસ અને એનો ઊંડેથી વિચાર જેમ જેમ હું કરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરશે। જો હવે વિચાર એનો કરે અને પ્રકાશ અહીંયા થાય। આ જો નિધિ સંજીભાઈ નિધિની વાત કરતા આ ઘઉં આ સંભાળવા જેવો છે, દ્રષ્ટિ કાકડા આ છે નિધિ અને આ પોતા તરફ જયારે દૃષ્ટિ સ્વભાવ તરફ થઈ ત્યારે જઈએ નિધિ। તમારા તત્વનો વિચાર કરું છું તેમ તેમ મારા સ્વભાવની વૃદ્ધિ થાય, મારા સ્વભાવની વૃદ્ધિ થાય, મારો સ્વભાવ મને ધીરે ધીરે જણાય। જે અત્યારે પર તરફ લક્ષ્ય હતો, પર વૃત્તિ તરફ જતું હતું અને પરમાં જ મારી એકત્વ બુદ્ધિ હતી, તે એકત્વ બુદ્ધિ ધીરે 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 મારા તરફ ઘડી અને હું અંતરાત્મા તરફ મારો પુરુષાર્થ
કરતો કરતો વિપર્યાસ બુદ્ધિને ટાળતો પર્યાય તરફ વર્તમાન એક સમયની જે મારી અવસ્થા છે એ અવસ્થાને પણ રોકતો હું દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરી અને પ્રભુ જ્યાં તમે બેઠા છો ત્યાં હવે મને ખબર પડી ગઈ કે તમે કેમ પગવાળીને બેઠા છો. પગવાળીને બેઠા છો. ભગવાન પગવાળી આમ હાથ ઉપર હાથ અને દ્રષ્ટિ પાછી આમ કોઈને જોતા નથી ને કરુણા કેવી રીતે કરે? તમને જુએ તો કરુણા કરે ને. તમે આમ બોલો કે હું દીન છું, હું આમ જોઉં છું તો બાપુ આ કિમને આવ્યું હે બધું જોતા નથી. પણ જેમ જેમ જોવાની વાત એટલે શું છે કે પ્રભુના કહેલા તત્વો જીવ અજીવ પાપ પુણ્ય આસ્તવ સોમર નિર્જરા બંધ ને મોક્ષની પૂરેપૂરી જીવને સમજણ એક એક તત્વને તલસ્પર્શી તપાસવું એની સમજણ લેવી અંદરથી કે જીવ કેતા જીવ શું, અજીવ કેતા પૂજલ શું, પાપ કેતા પાપ શું, પુણ્ય કેતા પુણ્ય શું. એવી રીતે નવે નવ તત્વનો જયારે અંદરથી પૂર્ણપણે નિર્ણય થાય અને એ નિર્ણય થઈ ગયા પછી નવે નવ તત્વો એ છે ઉપાદેય એક મારો આત્મા છે એવું પણ જયારે અંદર આટલું જયારે નક્કી થાય આ પણ મૂકવા જેવું છે, મોક્ષ પણ મૂકવા જેવું છે. કારણ કે મોક્ષ પણ એક સમયની અવસ્થા છે. હવે જરાક થોડુંક લાંબુ મોક્ષ પણ તારી એક સમયની અવસ્થા છે. એ પણ તારું દ્રવ્ય નથી, આત્મ સ્વભાવ નથી. આટલું જયારે અંદરથી નક્કી થાય ત્યારે તારા સ્વભાવ તરફ દ્રષ્ટિ થઈ અને તું પરમાત્મા બને. પછી તું પ્રભુને તપાસીને જુએ અને તારા પ્રભુને તપાસીને જુએ તો બંનેની ક્વોલિટી એક પડે. નિજ પદ જીન પદ એકતા વેગ ભાવ નહીં કાંઈ લક્ષ્ય થવાને દેહ ના કયા શાસ્ત્ર. આ શાસ્ત્ર એટલા માટે કેવું પડે છે ક્યાં કરુણા છે. હવે મને કેવું કે ભગવાન પાસે જયારે જાવ છો તો ભગવાનના દર્શન કરતી વખતે શું માંગો છો? સર્વત્ર કારણ કે દ્રષ્ટિ જ હજી બૈરાત્મક છે. સર્વત્ર અંધકાર. પ્રભુ પાસે શું માંગવું, પ્રભુ પાસે કેવી રીતે જવું, પ્રભુની પાસે શું છે, સંપત્તિ કેટલી છે, વૈભવ ભગવાનનો કેવો છે, એની કાંઈ પણ સમજણ ન હોવાથી જેમ રાજા પાસે ગયેલો એક સેવક પોતે શું માંગવા માટે આવ્યો છે એની સમજણ ન પડવાથી ઘરે બહેરું એવું ને એવું પાછું જાય તો કે શું પાછા એવા ને એવા આવ્યા, આટલું તમને સમજાવીને મોકલાવ્યું તું તો પણ રાજા પાસે ગયા તો એમ ને એમ પાછા ખાલી હાથે તમે આવ્યા. તમને કઈ માંગતા આવડતું નથી એમ પ્રભુ પાસે વારંવાર જાય અને પ્રભુ પાસે જો માંગતા ન આવડે તો પ્રભુ પાસે ગયો કે ન ગયો બધું ખ્યાલ છે ને. ભગવાન મહાવીરનો એક પ્રસંગ છે. એક બ્રાહ્મણ બિચારો રહી ગયો. ભગવાન દાન આપતા હતા ને લક્ષી દાન આપતા હતા ને બ્રાહ્મણ રહી ગયો બિચારો. બ્રાહ્મણ રહી ગયો બહારગામ જોતું બિચારાને ખ્યાલ નહીં કે આ લક્ષીદાન ચાલે જોતું પોતાના ધંધા અને દીન અવસ્થા પાછો આવે. બૈરી બિચારી ખૂબ વધે છે કે હવે તો જાઓ અહીંયા કે વસ્તીદાન ભગવાને આપ્યા અને તેમાં કે આપણે તો રહી ગયા બિલકુલ, પણ હવે તો તમે જાઓ ભગવાનની પાછળ અને ભગવાન પાસે કહ્યું કે ભગવાન હજી તો મને કંઈક આપો. બધાને આપ્યું, મારો શું ગુનો હોય? કરુણા છે ને ભગવાન. સોના મોરું આપી એમ છે શું બધું ખ્યાલ છે. ઘાટે ભરાઈ ગયેલું વસ્ત્ર તે પણ એને લઈ લીધું, કઈ પ્રભુએ આપ્યું. પછી કઈ પ્રભુ આપે એવા ભાવ પ્રભુના ખ્યાલ આવે છે. પછી જે સ્થિતિ પ્રભુની હતી તે સ્થિતિમાં પ્રભુ કાંઈ આપે સ્થિતિમાં
નહોતા, જો એ જાગતા હતા ત્યારે જો તે સ્થિતિમાં નહોતા, તો હમણાં તમે માથું પછાડો તો પણ તમને કઈ કરુણા કરીએ? ગમે તેટલા સ્તવન કરો પણ શું ભગવાન આપે? એક બ્રાહ્મણને પણ એ બ્રાહ્મણ પાછળ ગૌરવ વિચારો એ ભગવાન પાછળ, પણ એ ભગવાને પાછું વળીને એ બ્રાહ્મણની સામે જોયું પણ નહીં. એક અંગિયું હતું તે કાંટે ભરાઈ ગયું અને ઓલો બિચારો બ્રાહ્મણ લઈ દોડતો દોડતો આવ્યો અને પોતાની બહેનને કે આટલું મળ્યું, પણ ભગવાને મારા તરફ દ્રષ્ટિ પણ કરી. તો ભગવાન જાગતા હતા, ભગવાન પ્રત્યક્ષ હતા, ત્યારે જો ભગવાને કઈ આપ્યું નહીં તો હમણાં ભગવાનની પ્રતિમા પાસે જઈ અને તમે ભગવાન પાસે માંગો બાપુ, તો ભગવાન શું આપે? કાલથી મૂકી દેતા જજો નહીં ભગવાન પાસે. જો વિપર્યાસ બુદ્ધિ છે, આવું કહેતા સાંભળતા જીવ જો બધું મૂકી દે તો વિપર્યાસ બુદ્ધિ છે એમ નથી. દરેક નય સમજવા કે નયથી વાત ચાલે છે અને પછી એનું ઊંડાણ આપણે માપી અને પછી નિર્ણય કરવો કે ખરેખર એમાં ભૂલ કઈ થાય. અનંતી વાર ભગવાનના દરબારમાં ગયો છું, અનંતી વાર આ ભાવની મૂકી દો વાત, અનંતી વાર ભગવાનના દરબારમાં ગયો છું તો ભગવાન પાસે શું માંગ્યું છે? માંગતા આવડતું બરોબર છે કે આવડે છે? બોલાએ માંગ્યું તું ખબર છે ને, 7મા માળે સોનાના હિંડોળે ચક્ષુરી હતો અને મારી 7 પેઢી અને એનો પૌત્ર એની દીકરીના લગ્ન થાય અને હું મારી નજર સામે જો બધું માગી વાળી બેઠું આવ્યું. चीज कहाँ भी है नहीं अपने पास है, ते तो प्रभुए आप्यो है. શું પ્રભુ ચરણ કને ધરું? પ્રભુની આગળ પૂજાના થાળ ભરી ભરીને જાય. પ્રભુ ભૂખ્યા થયા છે, સવારમાં દોડતો દોડતો પ્રભુ પાસે જાય. પ્રભુ કરુણા કરશે, પ્રભુ કરુણા કરશે, પ્રભુ કરુણા કરશે. બાપુ પ્રભુ શું કરુણા કરશે? આ તારી કરુણા અમને આવે છે, આ તારી દયા અમને આવે છે બાપુ. હે આવો પેલો ખાવો નથી, પ્રભુને પાસે ખાવો. પ્રભુ તમે પેલા ખાઓ પછી ખાઓ. હે પ્રભુને એક ને મને 3 મહિના સાથે, રોજના 3. પ્રભુ કે છે કે આ ગુરુ કે છે કે અમને તારી કરુણા આવે છે બાપુ. આ નથી સમજતો તું ધર્મનું મહાત્મ્ય નથી તને ખબર. આ તે વાત પૂરી પ્રભુની જાણી નથી. તે આ જૈન ધર્મનું રહસ્ય જે છે એ રહસ્ય તને ખબર નથી બાપુ. આ વૈષ્ણવો જેમ ચડાવે છે ભોગ, તેમ તું પ્રભુ પાસે આ ભોગ ધરાવે છે. આ વલ્લભાચાર્ય શરૂઆત કરીને તું એનું હજુ એમને એમ ચલાવે છે. બધા નૈવેદ્યો મૂકે છે પ્રભુ. તને ખબર નથી. જ્ઞાની કે છે કે કરુણા શું કરીએ? જ્ઞાની ભગવાન કે છે કે અમને તમારી ઉપર કરુણા આવે. શાસન દેવીને પુકારીને કે છે કે હે શાસન દેવી, આ જગતના જીવો ઉપર કાંઈક તો કરુણા કર એમ કે છે પ્રભાવદેવ. કાંઈક તો એમને સાચી સમજણ આપ. ક્યાં છે જીવો જગતના? શાસન દેવીને પુકારે. પ્રભુને તો પુકારી શકાય નહીં. ખબર હતી કે પ્રભુ તો વિતરાગી છે. હવે વિચારો, ફરી વિચારો, એ જગ્યાએ પાછા આવો કે જે પ્રત્યક્ષ હતા તે પણ તેમને કઈ આપી શક્યા નહોતા. તો હવે તો આપણી સમક્ષ છે નહીં તીર્થંકર, તો હવે તમે શા માટે જાઓ છો? બહુ વિચારવા જેવો પ્રશ્ન છે આપણને બધાને. 466માં કેવું છે કે પ્રત્યક્ષ સદગુરુની બલિયારી છે. જીવના જો દોષ થતા હોય તો તે દોષ કહેવા માટે તીર્થંકર આવે નહીં, પણ સદગુરુની બલિયારી છે
કે સદગુરુ આપણને તે સમયે પ્રત્યક્ષ જાગૃતિમાં લાવી મૂકે કે ભાઈ તું ક્યાં ભૂલે છે, તારી ભૂલ ક્યાં થાય છે. તો બલિયારી જગતમાં અત્યારે ગુરુની છે, પ્રત્યક્ષ ગુરુની બલિયારી છે કે જેથી કરીને જીવ જો ભૂલતો હોય તો તે જાગૃત કરાવે, સદગુરુ જાગૃત કરાવે કે ભાઈ અહીંયા તું આ ભૂલે છે, તું જાય તો છે બધું, આપણે અહીંયા જો આ તારી મોટામાં મોટી ભૂલ થાય છે. जगत के जीवों के उद्धार के लिए तीर्थंकर क्या नहीं कहते, उनकी वाणी में ही अमृत भरा है, एक एक वाणी में अमृत भरा है, यानी क्या एक एक शब्द में अमृत भरा है. दृष्टि खुलनी चाहिए, दृष्टि પોતાની जो जाए તે तरफ तो अमृत ही अमृत है. केवल करुणा मूर्ति कोने अब ये केवल करुणा मूर्ति छो ये किसको कहना है, मगर लक्ष्य रहे खुद को कहना है. दृष्टि बहिरात्म तरफ है तो कहोगे किसे, सुनेगा कौन, अंदर आत्मा जो है सुनेगा कौन, तो बहिरात्म दृष्टि. दृष्टि जो अंतरात्मा हुई, अंतरात्मा तरफ दृष्टि जो हुई तो फिर पुकारो कि केवल करुणा मूर्ति छो, दीन बंधु दीनानाथ पापी परमानाथ छू. श्रेणी महाराजा नो दाखलो गोपाल देवी अहींया मोक्ष मारा बाप भावना बोल अनाथ. श्रेणी महाराजा के छे मुनि तो कि आटली नानी उंमर ने तमे अहींया बैठा छो, તમારી તો આ ભોગ ભોગવવાની રહે છે, આવો મારી સાથે, મારા રાજમહેલમાં તમને લઈ જાઓ અને તમને જે જોઈએ કે તમે કરો. કોને કહે છે, મુનિ. કોણ કહે છે, અનાદિ મુનિની વાત છે. બધી વાતો લાલચો કરી 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 કરીને પછી છેલ્લે ભગવાન મહાવીરની આમ કહે છે તો કે બીજું બધું બરોબર છે પણ તું તારો પોતાનો પણ નાથ નથી, તું મારો નાથ ક્યાંથી થઈ, તારા પોતાના નાથના ઠેકાણા નથી અને તું કહે છે કે હું મારો નાથ થઈ. એવી રીતે પછી તે આનાથી મુનિનો આખો ભાવના બોધમાં આખું દૃષ્ટાંત કૃપાળુ દેવ આવ્યું છે, બહુ વાંચવા જેવું છે, સરસ બહુ દૃષ્ટાંત છે, બહુ ટૂંકાણમાં અને બહુ સરસ વ્યાખ્યા કરી છે. તો સર્વજ્ઞનો ધર્મ સુસર્મ જાણી આરાધ્ય 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 શું શું પ્રભાવવાળી, કોનો પ્રભાવ, કોની આરાધના, તો કે સર્વજ્ઞનો ધર્મ સુસર્વ જાણી. સર્વજ્ઞનો ધર્મ ક્યાં, તો કે સુસર્વ. સમતા નામનો જે પોતાની પાસે મોટામાં મોટો જે ગુણ છે ત્યાં રહેલો છે. ધર્મ ધર્મ કોઈ કરવાની ચીજ નથી, ધર્મ તો તારી પાસે છે એને પ્રગટ કરવાનો. ધર્મ કોઈ કરને કી ચીજ નહીં है. શું સમજો, ધર્મ કરવા જેવું છે. कोई धर्म करने की चीज है, अरे धर्म तेरे पास है, वस्तु का जो स्वभाव जो है वो धर्म है तेरे पास, उनको प्रकट करना है. जो अप्रगट है उनको प्रकट करना है, करना नहीं है. बात तो आटली नानी है. समता, रमता, उर्गता, विनायकता, वेदकता, चैतन्यता कहां से मिलो. ચાર નમસ્કાર કર્યા છે ને પ્રભાવદેવી તીર્થંકરને, ખરેખર વિચારવા જેવા છે. એટલા ઉત્તમ પ્રકારના નમસ્કાર છે. કોઈ જગ્યાએ પ્રતિમાને નમસ્કાર નહીં, પણ એ ચાર નમસ્કાર 437 નંબરના પત્રમાં છે. એ વિચારજો તમે અને નમસ્કાર વાંચજો. આપણે અત્યારે થોડુંક જોઈ લઈએ તો તમને ખ્યાલ આવશે. તે તીર્થંકરને બીજી સર્વ
પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. જો પહેલા નમસ્કાર, કયા નમસ્કાર છે? કે જે તીર્થંકર દેવે સ્વરૂપસ્થપણે થઈ, પોતે સ્વરૂપસ્થ થયા, સ્વરૂપ એટલે કે આત્મા પોતે પ્રાપ્ત કર્યો, અને આત્મા જે પ્રકારે કહી શકાય તે પ્રકારે વક્તત્વના રૂપમાં પણ તે પ્રકારે કહ્યું, તો એ પહેલા નમસ્કાર. બીજા નમસ્કાર કરીએ છીએ કે પૂર્વે ઘણા શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારના ફળમાં સત્પુરુષને વિશે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ તે તીર્થંકરના વચનને નમસ્કાર કરીએ છીએ. કે જેને વિચારવાથી, સમજવાથી અને જેના વચનનું સ્મરણ કરવાથી એ વચનને અમે નમસ્કાર કરીએ છીએ. પછી ત્રીજા નમસ્કાર છે, ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી, એવો અચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થંકરના માર્ગ બોધને નમસ્કાર કરીએ છીએ. અહીંયા સત્પુરુષની વાત આવી કે જેણે તે માર્ગ પ્રાપ્ત કર્યો છે એવા પુરુષ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા જો અમને આવે તો એ શ્રદ્ધા જેનાથી ઉત્પન્ન થઈ એવા સદગુરુને અમે નમસ્કાર. શું શા માટે? તો કે સદગુરુએ અમને એ માર્ગ બોધની પ્રાપ્તિ કરાવી એટલા માટે અમે એને નમસ્કાર કરીએ છીએ. અને ચોથા નમસ્કાર છે કે ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવાથી તે જીવ પ્રાપ્ત થવા અર્થે યોગાદિકથી સાધનો, યોગાદિકના સાધનોનો બળવાન પરિશ્રમ કરે છતે પ્રાપ્તિ ન થઈ તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે તે જ કહેવા વિશે જેનો ઉદ્દેશ છે તે તીર્થંકરને અને તે તીર્થંકરના ઉદ્દેશ વચનને નમસ્કાર કરીએ છીએ. વિચાર કરો કે જે જીવ પ્રાપ્ત થવા અર્થે યોગાદિકથી અને એવા અનેક બીજા સાધનોથી બળવાન પરિશ્રમ, કેટલું પરિશ્રમ, અનંતકાળ એને આ માર્ગ પ્રાપ્તિ માટે એને પુરુષાર્થ કર્યો છે, છતાં પણ પ્રાપ્તિ ન થઈ, પણ સાથી થઈ. તો કે જે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય તે કહેવા વિશે જે સત્પુરુષનો અચળ નિશ્ચય છે, તો કે અમે એ જ કહીએ છીએ કે જે તીર્થંકરે કહ્યું છે એવો ઉદ્દેશ અમારો એક જ છે. આ બધું કહેવાનો અમારો જે ઉદ્દેશ છે તે ઉદ્દેશ એ જ છે કે કોઈ પણ પ્રકારે તીર્થંકરે કહેલા તે માર્ગ બોધનું